આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન જે આદિવાસી સમાજના મૂળ પ્રશ્નો, પાયાના પ્રશ્નો, આદિવાસી વિસ્તારમાં ચાલતા આંદોલનો, આદિવાસી વિસ્તારની જળ જંગલ જમીનના પ્રશ્નો, સંવિધાનમાં આપેલા જેટલા પણ પ્રાવધાનો આદિવાસી માટેના છે એના માટેની ચર્ચા કરવા માટે 14 જિલ્લામાંથી દરેક તાલુકામાંથી 20-25 જણા જે ચુનંદા કાર્યકર્તાઓ છે, સામાજિક આગેવાનો છે, જે સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે, એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું। 1200 થી 1500 જણાનું એક સંમેલન રાખવામાં આવ્યું, જેમાં એમના પ્રશ્નો સાથે રાહુલજી સંવાદ કરશે અને આદિવાસી સમાજને જે પોતાના પાયાના પ્રશ્ન, પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે શું કરવું જોઈએ, સંવિધાનમાં કયા કયા કાયદાઓ આપ્યા છે, કલમો આપી છે, જેના કારણે બધું સુરક્ષિત આદિવાસી સમાજનું છે। ને અત્યારે જમીન સંપાદનના આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પ્રશ્ન બને છે। હંમેશા જમીન સંપાદનની બાબતમાં આંદોલનો પણ થાય છે અને ઘર્ષણ પણ થાય છે। એ મુદ્દે રાહુલજી ચર્ચા કરવા અને સંવાદ કરવા આવી રહ્યા છે।